અને વાત જૂનાગઢની જ્યાં રમતગમત વિભાગનો છબરડો સામે આવ્યો છે। આમંત્રણ પત્રિકામાં ધારાસભ્ય જ બદલી નાખ્યા છે। સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય ગણાવ્યા છે। ખાતમુહૂર્ત સમારોહના કાર્ડમાં છબરડો સામે આવ્યો છે। વિમલ ચુડાસમા ગીર સોમનાથના ધારાસભ્ય છે, જેની જગ્યાએ નામ અન્યનું લખવામાં આવ્યું હતું। સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય ગણાવવામાં આવ્યા હતા। તો જૂનાગઢમાં રમતગમત વિભાગનો મોટો છબરડો, ધારાસભ્યનું જ નામ ભૂલી ગયા અને અન્ય ધારાસભ્યનું નામ લખી દીધું હતું। આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યના નામ બદલી નાખવામાં આવ્યા હતા। તો વિમલ ચુડાસમાની જગ્યાએ સંજય કોરડિયાને ગીર સોમનાથના ધારાસભ્ય બતાવ્યા છે। ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો, જેના માટે પત્રિકા છપાવવામાં આવી હતી। આમંત્રણ પત્રિકા છપાઈ હતી, જેમાં નામ બદલાઈ નાખ્યું હતું। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ધારાસભ્યના નામ આમંત્રણ પત્રિકામાં બદલી નખાયા। ચોક્કસ કે જે નામ બદલવાની વાત છે તે રમતગમત વિભાગનો એક વધુ એક છબરડો છે સામે આવ્યો છે। આમંત્રણ પત્રિકામાં જે છે તે ધારાસભ્ય સંજય કોરડિયા જૂનાગઢના ધારાસભ્ય છે વિધાનસભાના, ત્યારે તેને ગીર સોમનાથના ગણાવીને તેનું નામ છાપી નાખવામાં આવ્યું છે। ખાસ કરીને લોકસભાની સીટ પણ જે છે તે જૂનાગઢ લોકસભાની સીટ ગણાય છે, ત્યારે ત્યાં સાંસદ રાજેશ ચુડાસમાને ગીર સોમનાથના ધારાસભ્ય સાંસદ સભ્ય તરીકે પણ તેની ગણતરી કરવા આવી છે। 10 રોજ ઉપરકોટમાં કાર્યક્રમ છે, ત્યારે આજે છબરડો થયો છે તેને ક્યાંક જૂનાગઢ શહેરમાં જે છે તે હાસ્યાસ્પદ કિસ્સો છે તે સામે આવ્યો છે અને છબરડા માટે ધારાસભ્યએ બારોબાર દુઃખ પણ વ્યક્ત કર્યું છે। જી, આભાર માહિતી માટે।